વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રત્યાંકનની ક્રિયાવિધિ. આ પ્રત્યાંકનની પ્રક્રિયા છે એટલે કે ડીએનએમાંથી આરએનએનું બનવું. તો આ ડીએનએમાંથી આરએનએનું બનવું, આ ઘટનાની અંદર આપણે કઈ કઈ જરૂરિયાતો છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ લીધું. હવે આ જરૂરિયાતોની મદદથી કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા આગળ વધે છે એની વાત કરવાની છે. તો એ પ્રત્યાંકનની આખી સંપૂર્ણ ક્રિયાવિધિ જોતા પહેલા આપણે જોઈએ કે ડીએનએના જે ભાગમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, જેને કહેવામાં આવે છે પ્રત્યાંકન એકમ, એની રચના કેવી હોય છે. તો જોઈએ પ્રત્યાંકન એકમ. આપણને ખ્યાલ છે કે ડીએનએ જે છે એ કુંતલાકાર રીતે ગોઠવાયેલું છે અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર ઘણી બધી સરસ રીતે પેકેજિંગ થયેલું છે. જ્યારે એમાંથી આરએનએનું નિર્માણ કરવાનું થાય છે એ વખતે ડીએનએનું પેકેજિંગ છે એ ખુલે છે. ડીએનએનું કુંતલ છે એ પણ ખુલે છે અને ડીએનએ ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં એટલે કે ખુલેલી શૃંખલાવાળા બંધારણની અંદર ગોઠવાઈ જાય છે. તો આપણે એક અહીંયા ખુલેલી શૃંખલાવાળું ડીએનએ છે એ દોરીએ. તો મિત્રો અહીંયા ડીએનએની એક શૃંખલા દર્શાવેલી છે અને આ શૃંખલા પૈકી જે ભાગમાંથી આરએનએનું નિર્માણ થવાનું છે આટલો ભાગ અહીંયા આપણે ખુલ્લો દર્શાવેલો છે. હવે આ ડીએનએના આટલા ખુલ્લા ભાગમાંથી કોઈ પણ એક શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને એમાંથી આરએનએનું નિર્માણ થાય છે. બરોબર, આ બાબતનો આપણને ખ્યાલ છે. હવે કઈ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, તો આપણને ખ્યાલ છે કે આરએનએનું સંશ્લેષણ છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં થાય. આરએનએનું સંશ્લેષણ કઈ દિશામાં થાય? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં થાય. બરાબર, તો 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં નવો આરએનએ છે એ બનવાનો છે અને હંમેશા ન્યુક્લિયોટાઇડની જે ચેઇન છે એ એકબીજાની સામે પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી હોય. બરોબર, હવે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડિરેક્શનમાં જો થવાનું હોય તો એ કઈ રીતે થાય? તો અહીંયા 3 પ્રાઇમ છે તો એમાંથી 5 પ્રાઇમ, અહીંયા નવી જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા બને એ હંમેશા કેવી હોય? પ્રતિ સમાંતર. 3 પ્રાઇમ છેડાની સામે હંમેશા કયો હોય? 5 પ્રાઇમ છેડો હોય. એટલે અહીંયાથી આ દિશામાં પણ થઈ શકે અને આ દિશામાં પણ થઈ શકે, પણ કોઈ પણ એક જ દિશામાં થાય. એ આધાર રાખે કે આરએનએ પોલિમરેઝ કઈ જગ્યાએ જોડાય છે. ધારો કે આ ઉપરની શૃંખલા જે છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે એવું ધારીએ, તો ઉપરની શૃંખલા જો ટેમ્પલેટ તરીકે વર્તે તો આરએનએ પોલિમરેઝ જે છે એ અહીંયા જોડાય. બરોબર, આ છે આરએનએ પોલિમરેઝ. બરાબર, આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાય. હવે પ્રત્યાંકન કઈ દિશામાં આગળ હાલે? તો કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ થશે તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ નવી આરએનએની શૃંખલા બને. ડીએનએની શૃંખલાનો ક્રમ ધ્યાનમાં નથી રાખવાનો. નવું આરએનએ કઈ દિશા ધરાવતું હોય? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશા ધરાવતું હોય. એટલે એક ટેમ્પલેટ તરીકે જેને માને છે એ શૃંખલા કેવી હોય? ઊંધી હોય, 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. એટલે આ શૃંખલાને ટેમ્પલેટ તરીકે માને 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ અને અહીંયાથી નવો આરએનએ બનવાની શરૂઆત થાય. અને આ આરએનએ જે છે એની દિશા કઈ હોય? જો આ શૃંખલા 3 પ્રાઇમ ટુ, આ 3 પ્રાઇમને આપણે નીચે લખીએ, અહીંયા લખીએ,
તો નવો જે આરએનએ બનવાનું થાય એનું સંશ્લેષણ કયું થયું? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડિરેક્શન થઈ. બરોબર, ખાસ યાદ રાખો, આરએનએ ની શૃંખલા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડિરેક્શન વાળી હોય, પણ જે શૃંખલા વંચાય છે ટેમ્પલેટ ડીએનએ ની શૃંખલા એ કઈ દિશામાં વંચાય? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ દિશામાં વાંચતું જાય. એટલે ટેમ્પલેટ શૃંખલા જે છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ દિશામાં વંચાય અને નવી શૃંખલા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં બને. ક્લિયર આટલી વાત? એટલે નવું સંશ્લેષણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાળું હોય, દિશામાં થાય અથવા તો દિશા ધરાવતું હોય, આવું લખીએ એટલે તમને વધારે ક્લિયર થાય. બરોબર, જો નવું આરએનએ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં ધરાવતું હોય તો આ જે શૃંખલા જેનું નામ આપણે પાડ્યું છે ટેમ્પલેટ શૃંખલા, આ ટેમ્પલેટ શૃંખલા કઈ દિશામાં વંચાતી જાય? તો ટેમ્પલેટ શૃંખલા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. આપણે અક્ષર થોડાક વ્યવસ્થિત લખીએ. એટલે ટેમ્પલેટ શૃંખલાના વંચાવાની દિશા, ટેમ્પલેટ શૃંખલા વંચાવાની દિશા કઈ થાય? તો કે ટેમ્પલેટ શૃંખલા વંચાવાની દિશા થાય 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, ક્લિયર? ટેમ્પલેટ શૃંખલા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ દિશામાં વંચાય અને નવું આરએનએ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશાવાળું બને, એ દિશાવાળું હોય. બરોબર, હવે આ પ્રમોટર અહીંયા આરએનએ પોલિમરેઝ છે એ જોડાયો અને એ હંમેશા આ દિશામાં જ આગળ વધી શકે. બરોબર, તો ક્યાં સુધી આગળ વધશે? તો કે જ્યાં સુધી આરએનએ નું સંશ્લેષણ કરવાનું છે ત્યાં સુધી. ધારો કે અહીંયા સુધી પહોંચે, એ અહીંયા પહોંચે, આ સ્થાન ઉપર પહોંચે, ત્યારે અહીંયા જેવું આરએનએ પોલિમરેઝ ફ્રેમ હાલતી અહીંયા પહોંચશે, સાથે સાથે આરએનએ નું સંશ્લેષણ થતું જશે. અહીંયા પહોંચે એટલે આરએનએ નું સંશ્લેષણ પૂરું કરવાનું છે. બરાબર, તો અહીંયા પહોંચે આ જે સિક્વન્સ, આટલો ભાગ ટેમ્પલેટ શૃંખલાનો કે જ્યાં આરએનએ શૃંખલા બનવાની બંધ કરી દેવાની છે, એને કહેવાય સમાપન શૃંખલા. બરોબર, આને કહેવાય સમાપન શૃંખલા. સમાપન શૃંખલા. જે ભાગે આરએનએ પોલિમરેઝ જોડાણો, બરોબર, આટલો ભાગ એને કહેવાય પ્રમોટર સ્થાન, પ્રમોટર શૃંખલા અથવા પ્રમોટર સ્થાન, પ્રમોટર રિજિયન. બરોબર, જે તમે કહો ચાલે, આને પણ સમાપન સ્થાન, સમાપન શૃંખલા જે કહો તે ચાલે. તો પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય, એ આગળ ટ્રાન્સક્રિપ્શન કરતો જાય, પ્રત્યાંકન કરતો જાય અને જ્યારે અહીંયા પહોંચે ત્યારે ન્યા પૂરું થઈ જાય. એટલે આરએનએ ની શૃંખલા જે નવી બની એ મૂળ ડીએનએ થી છૂટી પડી જાય, વળી પાછું ડીએનએ જે વિખાઈ ગયું છે વળી પાછું કુંતલમય અવસ્થામાં આવી જાય. તો આટલો ભાગ, વચ્ચેનો જે ભાગ રહ્યો કે જેમાંથી ખરેખર આરએનએ નું નિર્માણ થયું, આ ભાગ, આટલો ભાગ, બરોબર, કે જેમાંથી આરએનએ નું ખરેખર નિર્માણ થયું, આ ભાગને કહેવાય બંધારણીય જનીન. શું કહેવાય? બંધારણીય જનીન. તો હવે આપણે આ જે ટેમ્પલેટ શૃંખલા છે, બરોબર, એની સામેની શૃંખલાનું નામ શું છે? કોડિંગ શૃંખલા, અથવા તો એને કહેવાય સંકેતન શૃંખલા. બરોબર, તો અહીંયા કેટલી બાબત આપણે જોઈ શકીએ. તો પ્રમોટર રિજિયન ઉપર, પ્રમોટર સ્થાન ઉપર જ્યારે આરએનએ પોલિમરેઝ જોડાય ત્યારે એ કોડિંગ શૃંખલાના, એટલે કે સંકેતન શૃંખલાના આધારે એનું સ્થાન નક્કી થતું હોય. બરોબર, તો અહીંયા આપણે લખી શકીએ કે બંધારણીય જનીનના કયા છેડા બાજુ? તો કે બંધારણીય જનીનથી 3 પ્રાઇમ ડિરેક્શન બાજુ પ્રમોટર સ્થાન આવેલું હોય અને એની આગળ 5 પ્રાઇમ ડિરેક્શન બાજુ સમાપન શૃંખલા આવેલી હોય. બરોબર, અથવા તો આપણે એવું કહીએ કે સંકેતન શૃંખલાના 5 પ્રાઇમ છેડા તરફ પ્રમોટર સ્થાન હોય અને સંકેતન શૃંખલાના 3 પ્રાઇમ છેડા તરફ સમાપન શૃંખલા આવેલી હોય. બરોબર, સમાપક જનીન અથવા સમાપક શૃંખલા આવેલી હોય. બરોબર, કારણ કે સંકેતન શૃંખલાના સંદર્ભમાં આ વાત હંમેશા કરવામાં આવતી હોય. તો અહીંયા આપણે આની ઉપરથી શું લખી શકીએ? તો સ્થાન જો નક્કી કરવા હોય તો આ સ્થાન ઘણી વખત પરીક્ષામાં કોમ્પ્લિકેશન પેદા કરે છે. બરોબર, તો પહેલા તો ટેમ્પલેટ શૃંખલાના સંદર્ભમાં લખીએ તો ટેમ્પલેટ શૃંખલાની
શૃંખલાના કયા છેડા તરફ? તો કે 3' છેડા તરફ પ્રમોટર આવેલ હોય. પ્રમોટર આવેલ હોય. ક્લિયર? ટેમ્પલેટ શૃંખલા, આ ટેમ્પલેટ શૃંખલાનો 3' છેડો ત્યાં પ્રમોટર સ્થાન આવેલું હોય. આ જ વાતને આપણે સંકેતન શૃંખલા તરીકે લખવી હોય તો સંકેતન શૃંખલા ના આ સંકેતન શૃંખલા પ્રમોટર ક્યાં છે? આ સાઈડ છે. તો એક સમેત સંકેતન શૃંખલાના કયા છેડા બાજુ થાય? 5' છેડા તરફ પ્રમોટર આવેલ હોય. એ જ રીતે સમાપકની વાત કરીએ અથવા સમાપન શૃંખલાની વાત કરીએ કે ટેમ્પલેટ શૃંખલાના 5' છેડા તરફ સમાપક આવેલ હોય. એ જ રીતે જો સંકેતન શૃંખલાના સંદર્ભમાં વાત કરીએ તો સંકેતન શૃંખલાના કયા છેડા? સંકેતન શૃંખલા સમાપક ક્યાં આવેલું છે? આ સાઈડ. તો આ સંકેતન શૃંખલા હોય તો એના કયા છેડા તરફ? 3' છેડા તરફ સમાપક આવેલ હોય. બરાબર? મોસ્ટ ઓફલી જીનેટિક્સની કોઈ પણ બુકની અંદર તમે ભવિષ્યમાં અભ્યાસ કરશો તો આ જે સંકેતન શૃંખલા જે છે એના સંદર્ભમાં જ હંમેશા પ્રમોટર અને ટર્મિનેટર એટલે કે પ્રમોટર સ્થાન અને સમાપક સ્થાનની વાત કરવામાં આવેલી હોય. એટલે સંકેતન શૃંખલાના 5' છેડા તરફ પ્રમોટર સ્થાન હોય, સંકેતન શૃંખલાના 3' છેડા તરફ સમાપન શૃંખલા અથવા સમાપક આવેલ હોય. ક્લિયર? હવે આટલી બાબત જે છે આ ભાગ એને આપણે થોડુંક અહીંયા અલગથી દર્શાવીએ કારણ કે તમને અહીંયા કોમ્પ્લિકેશન થતું છે જોવામાં. બરાબર? તો માત્ર ઉપરની ટેમ્પલેટ શૃંખલાની વાત કરીએ તો આપણે અહીંયા નીચે ટેમ્પલેટ શૃંખલા દર્શાવીએ. ટેમ્પલેટ શૃંખલા આપણે નીચે દર્શાવી છે. ધારો કે આ ટેમ્પલેટ શૃંખલા છે. બરાબર? તો આ ટેમ્પલેટ શૃંખલાના 3 ભાગ. બરાબર? ભાગ નંબર 1, ભાગ નંબર 2 અને ભાગ નંબર 3. પહેલો, બીજો અને ત્રીજો 3 ભાગ પડે. જે પહેલો ભાગ છે આ ભાગ કે જે તેના 3' છેડા તરફ આવેલો છે અહીંયા 5'. બરોબર? આ પહેલો ભાગ એને કહેવાય પ્રમોટર. પ્રમોટર. બરાબર? ત્યાર પછી પ્રમોટરના સ્થાને હંમેશા કોણ જોડાય છે? RNA પોલિમરેઝ જોડાય અને ત્યાંથી આગળ એ RNAના સંશ્લેષણ કરવાની શરૂઆત કરે. એટલે જે આ વચ્ચેનો ભાગ આવ્યો આ ભાગ કે જેમાંથી ખરેખર mRNA બને છે. બરાબર? અહીંયાથી RNA પોલિમરેઝ આ દિશામાં આગળ હાલશે. બરાબર? ત્યારે ખરેખર અહીંયાથી mRNAની શૃંખલાનું નિર્માણ થશે. બરાબર? કઈ દિશામાં? 5' to 3' દિશામાં બનશે. બરાબર? તો આ જે ભાગ છે કે જેમાંથી ખરેખર mRNAનું નિર્માણ થાય છે એને કહેવાય બંધારણીય જનીન. શું કહેવાય? બંધારણીય જનીન. અને જેવું અહીંયા પહોંચશે RNA પોલિમરેઝ એટલે આ બધું છૂટું પડી જશે. DNA ની શૃંખલા અને mRNA અને RNA પોલિમરેઝ બધું છૂટું પડી જાય. તો એવી કઈ શૃંખલા કે જ્યાંથી આ કામ થવાનું બંધ થયું તો આને કહેવાય સમાપક અથવા તો એને આપણે ટર્મિનેટર તરીકે ઓળખીએ. બરાબર? તો પ્રત્યાંકન એકમની અંદર કેટલા ભાગ? 3 ભાગ. પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. ક્લિયર? આટલી વાત. બરાબર? હવે આપણે એક-એકની વાત કરીએ પ્રમોટરની. તો પ્રમોટર છે એના સ્થાનની વાત કરીએ તો પ્રમોટરનું સ્થાન જો આપણે વાત કરીએ પ્રમોટર તો પ્રમોટરના સ્થાનની શું વિશિષ્ટતા છે? તો પ્રમોટરનું સ્થાન એવું છે કે ત્યાં આવીને RNA પોલિમરેઝ જોડાય. પ્રમોટરના સ્થાને જ RNA પોલિમરેઝ જોડાય. મતલબ કે પ્રમોટર ખરેખર ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. બરાબર? આખી ન્યુક્લિયોટાઇડ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. તો પ્રમોટર પાસે RNA પોલિમરેઝ જોડાય છે. તો એની અંદર કાંઈક એવું હશે કે જેના કારણે ત્યાં RNA પોલિમરેઝ જોડાય છે. તો આ શૃંખલાનો જ્યારે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જોવામાં આવે તો આપણને એની અંદર ઘણું TA એવું દેખાય. મતલબ કે એડેનિન અને થાઇમિન યુક્ત ની વિપુલતા ધરાવતો હોય એવો રિજિયન દેખાય. TA એવી શૃંખલા આવેલી હોય.
બરોબર, મતલબ કે પ્રમોટરની અંદર એડેનિન અને થાઇમિનની વિપુલતા ધરાવતો વિસ્તાર હોય, બરોબર, કે જ્યાંની એની શૃંખલા અહીંયા પ્રમોટર રિજિયન આપણે ન્યુક્લિયોટાઇડની શૃંખલા જોઈએ ને તો આ શૃંખલા આવી હોય, આ શૃંખલાની અંદર ટી એ એમ આવેલું હોય. એટલા માટે આટલી આ જગ્યા છે એને શું કહેવામાં આવે છે? ટાટા બોક્સ. ટાટા બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. ટાટા બોક્સ, કારણ કે ટાટા 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 લખેલું અંદર હોય છે, બરોબર. ટાટા ટ્રક યાદ આવી જાય તો ટાટા બોક્સ એટલે કે ટીએ જેવી સિક્વન્સ એની આવેલી હોય. આ સિક્વન્સને પ્રમોટર જે છે એની અંદર આવેલી હોય અને આરએનએ પોલિમરેઝ છે એ સિક્વન્સને ઓળખે છે અને તેની સાથે જોડાય છે. ક્લિયર? તો આ થઈ પ્રમોટરની વાત. હવે વાત કરીએ બંધારણીય, પહેલા સમાપકની વાત કરી નાખીએ, બરોબર. સમાપક, તો સમાપક એ શું છે? તો સમાપક એ ક્યાં આવેલું છે? તો કે બંધારણીય જનીનની પાછળ. જો અહીંયા આપણે એનસીઈઆરટીની બુકમાં એક ગુજરાતીમાં તમને થોડું કોમ્પ્લિકેશન પેદા થાય ને એવા શબ્દો લખેલા છે કે પ્રમોટર ક્યાં આવેલું હોય? તો કે પ્રમોટર છે એ બંધારણીય જનીનના પ્રતિપ્રવાહ, એવું કંઈક સેન્ટેન્સ છે, પ્રતિપ્રવાહમાં આવેલું છે. તો પ્રતિપ્રવાહનો મતલબ કે આગળ આવેલું છે, બરોબર. પ્યોર વધારે પડતું એનું ગુજરાતી થઈ ગયું એટલા માટે એવું થયું. હું સેન્ટેન્સ વાંચું. અહીંયા એવું લખેલું છે કે પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા તો અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે, બરોબર. એનો મતલબ તમારે એવો સમજવાનો છે કે જે પ્રમોટર સ્થાન છે એ પ્રતિપ્રવાહ એટલે કે બંધારણીય જનીનના આગળના ભાગમાં આવેલું છે, જ્યારે સમાપક જનીન છે એ અનુપ્રવાહ એટલે કે બંધારણીય જનીનના પાછળના ભાગમાં આવેલું છે. આવું સિમ્પલ ગુજરાતી યાદ રાખવાનું કે બંધારણીય જનીનના આગળના ભાગમાં પ્રમોટર, બરોબર, પ્રતિપ્રવાહ, અને પાછળના ભાગમાં અનુપ્રવાહમાં સમાપક જનીન આવેલું છે, બરોબર. હવે આ સમાપક જનીન જે છે એ ક્યાં છે? તો કે કોડિંગ શૃંખલાના, જો સંકેતન શૃંખલાના સંદર્ભમાં જ આપણે વાત કરીએ છીએ, હંમેશા સંકેતન શૃંખલાના સંદર્ભમાં જ આ પ્રમોટર સમાપકના સ્થાન નક્કી થતા હોય. તો સંકેતન શૃંખલાના 3' છેડા તરફ સમાપક આવેલ છે. સંકેતન શૃંખલાના 3' છેડા તરફ સમાપક રિજિયન આવેલો છે, સમાપક આવેલું છે. તો સમાપકની વાત થઈ, બરોબર. અને સમાપક પાસે જ્યારે આ આરએનએ પોલિમરેઝ છે એ ખસતો આવે, બંધારણીય જનીનનો વિભાગે પૂરો કરે ત્યાં સુધીમાં એમઆરએનએનું નિર્માણ થયું હોય. અહીંયા પહોંચે એટલે આ ભાગમાં કોઈ એમઆરએનએનું ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થતું નથી અને ત્યાં પહોંચતા જ આરએનએ પોલિમરેઝ ડીએનએની શૃંખલાથી છૂટો પડી જાય છે. એ છૂટો પાડવા માટે એક ફેક્ટર છે, એની પણ આપણે વાત કરશું, રો ફેક્ટરની વાત કરશું. તો એ રો ફેક્ટર એની સાથે જોડાતા જ આરએનએ પોલિમરેઝ અહીંયાથી છૂટો પડી જાય. મતલબ કે આ રિજિયન આવતા ટર્મિનેશન થાય છે, પ્રત્યાંકનની સમાપ્તિ થાય છે અને એટલા માટે આને સમાપક ટર્મિનેટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે વાત કરીએ બંધારણીય જનીનની. તો બંધારણીય જનીન છે એ ખરેખર આરએનએના નિર્માણમાં ભાગ લેતો ભાગ છે અને બહુ મોટો ભાગ છે. આપણે અહીંયા ટૂંકમાં દર્શાવીએ છીએ. બાકી જે આ પ્રત્યાંકન એકમ છે એનો બહુ શરૂઆતનો ભાગ પ્રમોટર છે અને અંતનો થોડોક ભાગ નિયામક છે. બાકી વચ્ચેનો મોટો ભાગ આ બંધારણીય જનીન છે કે જેમાંથી આરએનએનું નિર્માણ થાય છે. આરએનએનું અહીંયા એમઆરએનએ લખ્યું છે પણ કોઈ પણ પ્રકારના ટીઆરએનએનું પણ થાય અને આરઆરએનએનું થાય. તો આપણે અહીંયા આરએનએ જે છે એ અહીંયા બને છે, બરાબર. હવે આ આરએનએ જે છે એ કેટલા બને એના આધારે વાત છે કે જો આ મેસેન્જર આરએનએ હોય, એમઆરએનએ, બરોબર. જો અહીંયા દાખલા તરીકે આ મેસેન્જર આરએનએ એમઆરએનએ હોય તો એમાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય આગળ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા, બરોબર. પણ આ બાબતમાં બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રીય સજીવમાં થોડોક ભેદ છે. શું ભેદ છે? તો બંધારણીય જનીનની જો વાત કરીએ તો આ બંધારણીય જનીન આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ, આદિકોષ કેન્દ્રીય સજીવોની, તો એના બંધારણીય જનીનના ભાગમાં થી ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલા બની શકે
નિર્માણ પામી શકે એવા આરએનએના રિજિયન આવેલા છે. મતલબ કે એક જ બંધારણીય જનીનમાંથી ઘણા બધા આરએનએનું પ્રત્યાંકન થાય, લાઇનમાં ગોઠવાયેલા હોય. એક એમઆરએનએ, બીજો એમઆરએનએ, ત્રીજો એમઆરએનએ, ચોથો એમઆરએનએ, અને આ બધા એમઆરએનએ એવા હોય કે જે કાર્યની દ્રષ્ટિએ એકબીજાની સાથે સંકળાયેલા હોય. આપણે આગળ લેક ઓપેરોન જોઈશું ત્યારે પણ વાત કરીશું, બરોબર. તો એવું જ્યારે રચના હોય કે એક જનીનમાંથી એક કરતાં, એટલે કે એક બંધારણીય જનીનનો જે પોર્શન હોય એમાંથી એક કરતાં વધારે એમઆરએનએ અને એમાંથી એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાની માહિતી આવેલી હોય. આ એક જ ભાગમાંથી એક કરતાં વધારે એમઆરએનએનું પ્રત્યાંકન થાય અને એના કારણે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બને. મતલબ કે એવું બંધારણીય જનીન કે જેમાં એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેની માહિતી હોય તો તેને કહેવામાં આવે પોલીસિસ્ટ્રોનિક. પોલીસિસ્ટ્રોનિક, બરોબર, પોલીસિસ્ટ્રોનિક કહેવામાં આવે. એક જ વખત અહીંયાથી આરએનએ પોલિમરેઝ પસાર થાય અને એમાંથી ઘણા બધા એમઆરએનએ નીકળે, બરોબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 1, 2, 3, 4, 5 એમઆરએનએનું નિર્માણ થાય. એક જ વખતનું ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થાય પણ બને કેટલા એમઆરએનએ? 5. આ 5 એમઆરએનએ 5 અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનું સંકેતન કરતા હોય. મતલબ કે બે નજીક નજીક આવેલા એમઆરએનએની વચ્ચે કોઈ ગેપિંગ છે જ નહીં, એટલે હંમેશા 5 સાથે જ બને. આવું આદિકોષ કેન્દ્રીય સજીવમાં બેક્ટેરિયામાં થાય છે. આ ઘટનાને કહેવામાં આવે પોલીસિસ્ટ્રોનિક, બરોબર. અને પોલીસિસ્ટ્રોનિકમાં કેવું હોય તો કે પોલીસિસ્ટ્રોનિકનું જે બંધારણીય જનીન છે, બરોબર, આ બંધારણીય જનીનની અંદર દાખલા તરીકે અહીંયા આપણે 5 વિભાગ દર્શાવીએ તો જ્યારે એક વખત આરએનએ પોલિમરેઝ અહીંયાથી ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકન કરતો આગળ વયો જશે તો અહીંયાથી એક શૃંખલા બનશે, અહીંયાથી બીજી બનશે, અહીંયાથી ત્રીજી બનશે, અહીંયાથી ચોથી, અહીંયાથી પાંચમી. 5 એમઆરએનએની શૃંખલાઓ બની. મતલબ કે અહીંયા 5 એમઆરએનએ માટેના સંકેતન હતા. અને આ એક જનીન પર આવેલા, એક બંધારણીય જનીન પર આવેલા દરેક ભાગને કહેવાય સિસ્ટ્રોન. શું કહેવાય? સિસ્ટ્રોન. અને જ્યારે એક બંધારણીય જનીનમાં એક કરતાં વધારે સિસ્ટ્રોન ગોઠવાયેલા હોય તો એને કહેવાય પોલીસિસ્ટ્રોનિક પ્રકારનું જનીન. પોલીસિસ્ટ્રોનિક પ્રકારનું બંધારણીય જનીન. અને એવું શેમાં જોવા મળે છે? બેક્ટેરિયામાં જોવા મળે છે, બરોબર. હવે વાત કરીએ સુકોષ કેન્દ્રીય સજીવમાં. સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર સામાન્ય રીતે મોટા ભાગે એક બંધારણીય જનીનમાંથી એક જ એમઆરએનએ બને અને એમાંથી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંકેતન થાય. એટલે અહીંયા એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંકેતન થતું હોય, બરોબર. એટલે કે એક બંધારણીય જનીન હોય, બરોબર, અહીંયા દર્શાવેલું છે એ જ કે એક બંધારણીય જનીન હોય તો એમાંથી એક જ એમઆરએનએનું નિર્માણ થાય. એક જ, એટલે કે મોનો. તો આને શું કહેવાય? મોનોસિસ્ટ્રોનિક પ્રકારનું બંધારણીય જનીન, બરોબર. તો બંધારણીય જનીનમાં 2 પ્રકાર પડે છે, પોલીસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક. મોનોસિસ્ટ્રોનિક એ સુકોષ કેન્દ્રીય સજીવમાં છે અને પોલીસિસ્ટ્રોનિક એ આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળે છે. ક્લિયર આટલી વાત? હવે આપણે જોઈએ થોડુંક આરએનએ પોલિમરેઝ વિશે વાત કરીએ કે જે આરએનએ પોલિમરેઝ જે છે એ શેનો બનેલો હોય છે. કારણ કે હમણાં આપણે એની વાત આવી ને, એક રો ફેક્ટરની વાત આવી હતી, એટલે આખી થોડીક ડિટેલમાં વાત કરીએ આરએનએ પોલિમરેઝ વિશે, બરોબર. તો આરએનએ પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ જે છે એ આપણે થોડુંક બહુ ડીપમાં નથી જોવું પણ થોડીક વાત કરીએ કે આરએનએ પોલિમરેઝ ખરેખર કેટલા ઘટકનો બનેલો હોય અથવા એ જ્યારે કાર્ય કરતો હોય ત્યારે તેની સાથે કોણ કોણ જોડાય. તો આરએનએ પોલિમરેઝનું જે મુખ્ય પોલીપેપ્ટાઇડ ચતુર્થક સ્વરૂપ છે એને કહેવામાં આવે કોર એન્ઝાઇમ. કોર એન્ઝાઇમ આ કોષમાં હોય જ,
બરાબર, કોષ કેન્દ્ર રસમાં પણ હોય, પણ એ સીધું કાર્ય કરી શકતો નથી. બરાબર, આ કોર એન્ઝાઇમ એની સાથે, બરાબર, મુખ્ય એક બાબત થઈ કોર એન્ઝાઇમ. ખરેખર તો આ કોર એન્ઝાઇમ છે એ પણ 4 પોલીપેપ્ટાઇડ સબ યુનિટનો બનેલો હોય, પણ આપણે એની બહુ ડિટેલમાં ચર્ચા કરવા નથી. અત્યારે યાદ રાખો કે આરએનએ પોલિમરેઝનું જે મુખ્ય પ્રોટીનનું ઉત્સેચકીય વિભાગ છે એ આપણે આવો આરએનએ પોલિમરેઝ દર્શાવીએ. બરાબર, આ કોર એન્ઝાઇમ છે. હવે આ કોર એન્ઝાઇમ સીધો આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ ન કરી દે, ત્યારે જે પ્રક્રિયા કરે જ્યારે તેની સાથે સિગ્મા ફેક્ટર એ જોડાય, સિગ્મા કારક અથવા તમે એને સિગ્મા ફેક્ટર તરીકે પણ ઓળખી શકો. તો આવો સિગ્મા ફેક્ટર જ્યારે એની સાથે જોડાય ત્યારે જે પ્રત્યાંકનની પ્રક્રિયા કરે, સિગ્મા ફેક્ટરનું કામ છે પ્રત્યાંકનની શરૂઆત કરવી. બરાબર, એટલે જ્યારે આ કોર એન્ઝાઇમ આવેલો હોય આ કોર એન્ઝાઇમની સાથે અહીંયા સિગ્મા ફેક્ટર જોડાઈ જાય ત્યારે એ આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા કરે. આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા કરતો બંધારણીય જનીનનો વિસ્તાર પાસ કરતો એ અહીંયા પહોંચે સમાપક સ્થાન પાસે, ત્યારે એની સાથે એક બીજો ફેક્ટર જોડાઈ જાય અને એનું નામ છે રો ફેક્ટર, રો કારક. બરાબર, આપણે આ રો કારકને આવી રીતે દર્શાવીએ. સિગ્મા કારક પછી એકવાર સ્ટાર્ટ થઈ જાય પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે એ છૂટો પડી ગયો હોય, પણ એ સ્ટાર્ટ થયેલું જે પૂરું ક્યાં કરવું, તો કે સમાપક શૃંખલા પાસે જ્યારે આ પહોંચે છે આરએનએ પોલિમરેઝ, ત્યારે એની સાથે અહીંયા રો ફેક્ટર જોડાઈ જાય છે. રો ફેક્ટર જોડાય એટલે શું થાય, પ્રત્યાંકનનો અંત થાય. બરાબર, તો અહીંયા 2 ફેક્ટર તમારે યાદ રાખવા પડશે, સિગ્મા કારક અને રો કારક, સિગ્મા ફેક્ટર અને રો ફેક્ટર. બરાબર, સિગ્મા ફેક્ટર છે એ પ્રત્યાંકનની શરૂઆત કરાવે, આરએનએ પોલિમરેઝની સાથે જોડાય. આરએનએ પોલિમરેઝનો મુખ્ય જે દેહ છે એને કહેવાય કોર એન્ઝાઇમ, પણ સીધો કોર એન્ઝાઇમ કામ કરે નહીં. કોર એન્ઝાઇમને એક્ટિવેટ કરવા માટે તેની સાથે સિગ્મા કારક જોડાય. સિગ્મા કારક જોડાય પછી પ્રત્યાંકનની શરૂઆત થાય, પછી સિગ્મા કારક નીકળી જાય, પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે સમાપકના સ્થાને પહોંચે છે ત્યારે એની પાસે સાથે કોણ જોડાઈ જાય, રો કારક જોડાય. જેવો રો ફેક્ટર જોડાય એટલે આરએનએ પોલિમરેઝ આરએનએની શૃંખલાથી ડીએનએ થી છૂટો પડી જાય. ધેટ મીન્સ કે ત્યાં આવતા પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય. બરોબર, તો આ વાત થઈ પ્રત્યાંકન એકમ, એના ભાગ અને તેની સાથે જોડાવાળા આરએનએ પોલિમરેઝ વિશે. હવે આપણે જોઈએ કે જનીનને વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય. આપણે જનીનની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ બહુ અઘરું છે જનીનને કોઈ ચોક્કસ વ્યાખ્યાયિત કરવું. બરોબર, આપણે ખ્યાલ છે કે જનીન જે છે એને આનુવંશિકતાના ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે, કે આનુવંશિકતાનું કારણ જ છે જનીન, એ આપણને ખ્યાલ છે. બરોબર, હવે જો એને તમારે માત્ર કોઈ ડીએનએના ટુકડા સ્વરૂપે જનીનને વ્યાખ્યાયિત કરવું હોય તો બહુ અઘરું છે. બરોબર, ધારો કે અગાઉ એવી વ્યાખ્યા હતી કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા પહેલા એવી વ્યાખ્યા હતી કે એક લક્ષણ માટે એક જનીન જવાબદાર હોય. મતલબ કે ડીએનએ ની કોઈ એક એવી શૃંખલા અને એમાંથી બનતો એમઆરએનએ, એમાંથી બનતો પ્રોટીન કોઈ એક લક્ષણ ઉત્પન્ન કરે. આવો પહેલા કન્સેપ્ટ હતો, પણ એ કન્સેપ્ટ ખોટો નીકળ્યો. કારણ કે ઘણીવાર લક્ષણો જે છે એ ઘણા બધા જનીનોની અસરથી બનતા હોય. તો આ વ્યાખ્યામાં ત્યાર પછી સુધારો થયો અને એવી વ્યાખ્યા આવી કે જનીન કોને કહેવાય, તો કે એક પ્રોટીન બનાવે, એક પ્રોટીન બનતું હોય તો એક જનીન કહેવાય. એક જનીન એક પ્રોટીનની સંકલ્પના, કે ડીએનએ ની શૃંખલા પરનો કોઈ એવો ટુકડો કે જેમાંથી એક પ્રોટીન બને તો એને જનીન કહેવાય.
પણ આગળ જતાં એ ખબર પડે કે પ્રોટીન તો ઘણા બધા અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોઈ શકે અને આ શૃંખલા અલગ અલગ જગ્યાએથી પ્રત્યાંકન થઈને આવી અને પછી પ્રોટીન બનેલું હોઈ શકે. આપણને ખ્યાલ છે કે હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની. સેમ હમણાં આપણે વાત કરી કે આરએનએ પોલિમરેઝ પોતે 4 સબ યુનિટનો બનેલો છે, 2 આલ્ફા શૃંખલા, 1 બીટા અને 1 બીટા ડેશ અથવા બીટા પ્રાઇમ. તો આવી અલગ અલગ પોલીપેપ્ટાઇડ શૃંખલામાંથી કે જે અલગ અલગ જગ્યાએથી પ્રત્યાંકન થઈને આવે છે, તો શું એ ટુકડાઓને સંયુક્ત રીતે જનીન કહેવાય? તો વળી પાછું ત્યાં તકલીફ થઈ, બરોબર. એટલે પછી એક નવો કન્સેપ્ટ આવ્યો. પછી વૈજ્ઞાનિકોએ એવી રીતે શરૂઆત કરી કે એક જનીન એક mRNA, બરોબર, એવો ડીએનએ નો ટુકડો કે જેમાંથી કોઈ એક mRNA નું સંશ્લેષણ થતું હોય, બરોબર. અહીંયા વળી પાછું એ તકલીફ થાય કે પ્રત્યાંકન એકમની અંદર એક કરતાં વધારે પોલિસિસ્ટોનિકનો આપણે હમણાં વાત કરીએ તો પોલિસિસ્ટોનિક આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક જ બંધારણીય જનીન, આપણે એને જનીન કહીએ છીએ, પણ એમાંથી એક કરતાં વધારે આરએનએ ઉત્પન્ન થાય છે, બરોબર. અને જો મોનોસિસ્ટોનિકની વાત કરીએ કે એક જનીનમાંથી એક જ mRNA બને, તો આ જ્યારે mRNA બને છે, આપણે વાત કરશું આગળ સુકોષ કેન્દ્રીય સજીવમાં જનીનની વ્યાખ્યાયિત કરશું ને, mRNA નું પ્રત્યાંકન કરશું ત્યારે જોઈશું કે ડીએનએ નો એક એવો ટુકડો કે જેમાંથી એક જ mRNA બને છે, બરોબર. હવે આ mRNA જે છે એની અંદર પણ ઘણા ભાગો એવા હોય કે આપણે જ્યારે mRNA જોઈશું ને ત્યારે જોઈશું કે એની અંદર પણ આવા ભાગ છે, બરોબર. તો અહીંયા આ mRNA જ બને છે એની અંદર પણ પેટા ભાગ છે. અમુક ભાગ એવા છે કે જે આરએનએ ની આગળની સ્પ્લાઇસિંગની પ્રક્રિયા અથવા તો કહેવાય કે એને પુખ્ત બનવાની પ્રક્રિયા એ દરમિયાન આ આરએનએ માંથી આ ટુકડાઓ નીકળી જાય છે, બરોબર. આ ટુકડાઓ જે નીકળી જાય કે જેને આપણે કહીએ છીએ ઇન્ટ્રોન્સ અથવા તો મધ્યવર્તી અનુક્રમો કે જે અભિવ્યક્તિ થતા નથી એ નીકળી જાય છે, એ ડિલીટ લાગી જાય અને પછી જે mRNA બને માત્ર આવું જોઈએ, કારણ કે એમાંથી આ ટુકડા નીકળી ગયા છે. આ ઇન્ટ્રોન્સ જે છે એને અલગ કાઢી દેવામાં આવ્યા, બરોબર, કે જે અભિવ્યક્ત થતા નથી. અભિવ્યક્ત થતા ભાગને કહેવાય એક્ઝોન્સ, બરોબર. અને પછી આ એક્ઝોન્સ છે એ જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે અને વ્યક્ત થાય છે. તો જો આપણે એક જનીન એક mRNA ની વ્યાખ્યા કરીએ તો એમાં રહેલા ઇન્ટ્રોન્સ કે જે પછીથી નીકળી જાય છે એનું કોઈ કામ નથી આનુવંશિકતાની અંદર, છતાં એને આપણે જનીનની અંદર ગણીએ, બરોબર. તો અહીંયા પણ વ્યાખ્યામાં મુશ્કેલી થાય. ઉપરાંત આપણને ખ્યાલ છે કે જે બંધારણીય જનીન છે એની આગળનો ભાગ પ્રમોટર સ્થાન અને પાછળનો ટર્મિનેટર સ્થાન, આ બંનેને પણ આપણે જનીનની અંદર ગણીએ છીએ. ખરેખર એમાંથી કાંઈ ટ્રાન્સક્રિપ્શન થતું નથી, પ્રત્યાંકન થતું નથી. પ્રત્યાંકન તો માત્ર બંધારણીય ભાગનું જ થાય છે. પ્રમોટર સ્થાને માત્ર આરએનએ પોલિમરેઝ જોડાય છે, ટર્મિનેટર સ્થાનેથી એ મુક્ત થાય છે, છતાં આપણે એને જનીન તરીકે ઓળખીએ છીએ. બીજું કે ટીઆરએનએ અને આરએનએ એનું જ્યારે નિર્માણ થાય છે તો ટીઆરએનએ અને આરએનએ છે એ ક્યાંય અભિવ્યક્ત થતા નથી. એનું કામ માત્ર એમિનો એસિડનું લઈ જવું અને રિબોસોમનું બંધારણ બનાવવું એવું છે, છતાં પ્રત્યાંકન તો એને કહીએ છીએ. તો શું એને જનીન કહી શકાય કે જે ભાગમાંથી ટીઆરએનએ અને આરઆરએનએ બને છે? ત્યાં પણ વળી પાછો પ્રશ્ન થાય. અને એક બીજો પ્રશ્ન એ છે કે આપણે લેક ઓપેરોન ભણશું ત્યારે જોઈશું કે અમુક ભાગ એવા હોય કે જે નિયામક હોય, નિયામક, અને આ નિયામક છે નક્કી કરે કે આ જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે કેટલા વેગમાં થવી જોઈએ કે ન થવી જોઈએ, એનું નિયંત્રણ કરતા પણ જનીનના ટુકડા આવેલા છે, ડીએનએના ખંડ આવેલા છે, એને આપણે નિયામક જનીન કહીએ છીએ. અને નિયામક જનીન ખરેખર કોઈ પ્રોટીન બનાવતું નથી. તો જનીન કહેવાય કોને? ખરેખર આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ કે જે આનુવંશિકતા મતલબ કે જે લક્ષણો છે એ ઉત્પન્ન કરવા માટે જે ભાગ છે એ જવાબદાર જે છે એને જનીન કહીએ. તો આપણે જનીનને વ્યાખ્યાયિત કરવામાંથી કોને કોને બાદ કરવા પડે? ટીઆરએનએ ને બાદ કરવું પડે, આરઆરએનએ ને બાદ કરવું પડે, નિયામક, પ્રમોટર અને
ટર્મિનેટર સ્થાનને બાદ કરવા પડે, ઇન્ટ્રોન્સ જે છે કે જે સ્પ્લાઇસિંગ દરમિયાન નીકળી જાય છે એ દૂર કરવા પડે, એમઆરએનએની આગળના પોલી એ ટેઇલને કેપિંગની પ્રક્રિયા આગળ આપણે ભણશું તો એ બધા દૂર કરવા પડે કે જેમાંથી ખરેખર કાંઈ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી નથી. આ બધાને દૂર કરીએ તો આપણને એકમ મળે અને એ સિક્વન્સ ડીએનએમાં સળંગ નથી આપેલ. બરાબર, તમે આપણે જો એવું કહીએ કે માત્ર આ ભાગ ઉત્પન્ન કરે એને જનીન કહીએ તો એની વચ્ચે વચ્ચે તો ઇન્ટ્રોન્સ આવેલા છે, મતલબ કે આ સિક્વન્સમાં વચ્ચે વચ્ચે બ્રેક આવેલા છે. બરાબર, આરએનએ નું નિર્માણ કરે એ ભાગને આપણે જનીન કહીએ તો ટીઆરએનએ અને આરઆરએનએ જે છે એ ખરેખર આનુવંશિકતામાં એનો પ્રોટીન બનાવવાની અંદર, પ્રોટીન અભિવ્યક્ત કરવાની અંદર કોડ સંકેત કરવામાં કોઈ રોલ નથી. પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે પણ સંકેતન પ્રક્રિયામાં કોઈ ભાગ નથી, તો એને જનીન કેવા કે કેમ? બરાબર, તો આ બધી જનીનની વ્યાખ્યા કરવામાં જો આપણે માત્ર ડીએનએના અનુક્રમને આધારે જનીનની વ્યાખ્યા કરવા જઈએ તો આ બધી મુશ્કેલી છે એ પડે છે. બરાબર, આગળ હવે આપણે જોઈશું કે આરએનએ પ્રત્યાંતરની પ્રક્રિયા કઈ રીતે પ્રારંભ થાય છે, કઈ રીતે આગળ લંબાય છે અને પૂરી થાય છે, અને એ પણ આદિકોષ કેન્દ્રીય સજીવમાં અને સુકોષ કેન્દ્રીય સજીવમાં આ બંને પ્રક્રિયાની અંદર શું તફાવત છે, ઘણો બધો તફાવત છે. બરાબર, આ જે ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા છે આપણે ભણશું કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં કઈ રીતે થાય અને સુકોષ કેન્દ્રીય સજીવમાં કઈ રીતે થાય.